આવી ગયા આપણે આવામાં જવાનું હે આપણે આવામાં જવાનું ચમકે આ રાજસ્થાની પથ્થરો એવા થઈ ગયા. પાણી બી દીધું ઝાડમાં એટલું સ્પીડ આવે પાણી આપણે ફેંકતી જાય ત્યાં વાલ્યા થાય. આજે કંઈક અમે કચ્છના જે અલગ જ કંઈક જગ્યાએ જઈ રહ્યા છીએ. તમે જોઈ રહ્યા છો ખૂબ જ કુદરતનો અજૂબો છે. અમારા ભાઈ રવિભાઈ આજે ડ્રાઇવિંગ કરે છે, જંગલમાં છે અને જોરદાર આપણે એક અલગ જ જગ્યાએ તમને લઈ જઈ રહ્યા છીએ. રસ્તા જો તમે ખૂબ જ આમ કહેવાય કે ફૂલ એડવેન્ચર વાળું જે અમે જઈ રહ્યા છીએ તમને બતાવવા. સાહસિક જે આ જોઈ રહ્યા છો કેટલું જે ડુંગર છે એની વચ્ચે જંગલ છે. આ દીપડા અને શિયાળિયા અને ગરુડ અને ઝરખ બધા જોવામાં હોય છે. હોઈ શકે મોટા પ્રાણી તો નથી પણ દીપડા બધી તો હોય દીપડા બધી હોય છે. જો રેતીમાં ફસાય દીપડાના જ પંજા જો હા છે ને મેરભાઈ એવું. હવે આપણે કંઈક અલગ જ જગ્યાએ જઈ રહ્યા છીએ અને ખબર નથી ક્યાં જઈ રહ્યા છે. કારણ કે અમારે એક મિત્ર છે કચ્છના અમારા મિત્ર છે જે પાછળ આવે છે અમને લઈ જઈ રહ્યા છે જે પાછળ. કારણ કે અહીં તો એનું જે ગામ છે આપણું ગામ તો દૂર છે તો એને જાણકારી છે આ જગ્યા બાબતે. તો ત્યાં જઈને આપણે તમને ખૂબ જ જોરદાર જંગલોની વચ્ચે બધા કચ્છના જંગલની વચ્ચે. આમ તો કચ્છનું નામ પડે એટલે આપણને રણ જ યાદ આવે પણ અહીંયા તેમને ડુંગર પણ બતાવી દીધો. આમ તો આ જગ્યા તો લગભગ 100% કોઈ નહીં જોઈ જોઈએ જ નહીં એવું 100% ગેરંટીથી કહું છું. આજથી કોઈ આયા જ નહીં હોય જોઈએ જ નહીં એવી જગ્યાએ આજે મિત્રો આપણે તમને ખૂબ જ મજાની જગ્યાએ આપણે લઈ જઈ રહ્યા છીએ. તો મિત્રો તમે જોઈ રહ્યા છો આ બાજુ ડુંગર છે, આ બાજુ જંગલ છે અને ખૂબ જ જબરજસ્ત જગ્યા છે. ત્યાં જઈને તમને મજા આવશે કારણ કે આ રસ્તો છે સુમસામ રસ્તો છે. અહીંયાથી કોઈ પણ માણસનું અવર જવર તમને દેખાતી નથી, ખાલી પક્ષીઓના અવાજ સંભળાય છે. આ વિડીયોમાં આપણે તમને દેખાડશું કે પાણીની તાકાત શું કહેવાય. વાહ ભાઈ વાહ. ચલો પાણીની તાકાત શું કહેવાય અને પાણીને વચ્ચે આવે તો પાણી પથ્થરને કાપી નાખે એવું કુદરતી સૌંદર્ય તમને દેખાડશું આજે. એ આવા એડવેન્ચર રસ્તે અમે જો જઈ રહ્યા છીએ મેરભાઈ અમે જો રસ્તો ખાલી દેખાડો છે ચડી ગયા છીએ એક રસ્તો. અમારે ખાલી રેતીની બીક લાગે રેતી ખાસ તો મિત્ર અમારા કિશોરભાઈ વાઘેલા જે વાઘેલા નેચર બ્લોગ વાળા છે ને એ ભાઈ આવા બધી આમાં ફરે છે જેને લીધે અમે આ સાહસ કરી રહ્યા છીએ. કારણ કે એના નેચર બ્લોગમાં આવી જગ્યાએ વધારે આવવાનું થાય છે. તો આ બધો પાણો છે જોઈ રહ્યા છો મિત્ર અહીંયા પાણો જ છે બધો. નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે ફરી વખત નવા વિડીયોમાં. તો બધા મિત્રોને જય માતા જય સિયારામ. તો મિત્રો બધા મારા યુટ્યુબ પરિવાર મિત્રો જેટલા મિત્રો વિડીયો જોઈ રહ્યા છે એ મિત્રોને ખાસ વિનંતી કે આ વિડીયો સંપૂર્ણ જોજો. કારણ કે એ માટે હું કહું છું કે આ જગ્યા એવી છે જે કચ્છ ભૂમિમાં એક અલગ જ જગ્યા છે અને તમને ખૂબ જ જાણવા મળશે, જોવા મળશે. કારણ કે આ જગ્યા એક ખૂબ અંદર જગ્યા છે અને અવાવરૂ જગ્યા છે અને અહીંયા બહુ ઓછા લોકો આવે છે. હાલમાં જ આ જગ્યા પ્રસિદ્ધ થઈ છે, વિશ્વવિખ્યાતમાં પણ નંબર છે અને વિદેશી લોકો પણ અહીંયા આવે છે. જે હું તમને બતાવી રહ્યો છું, તમે મારી પાછળ ડુંગરો જોઈ રહ્યા છો, આ બાજુ નદી જોઈ રહ્યા છો
એ કંઈક નદી જ નથી મિત્રો, કંઈક અલગ જ છે. જ્યાં તમને જે પાણીનો પ્રવાહ વહી રહ્યો હોય એ દરમિયાન નદીમાં કંઈક અલગ જ કોતરણી તમને જોવા મળશે, જે ઐતિહાસિક રીતે ખૂબ જ અલગ જ કંઈક ડિઝાઇન તમને જોવા મળશે. કારણ કે આ કચ્છમાં જે આ જગ્યાનું નામ કહું તો મિત્રો નખત્રાણાથી અંદરની સાઈડ છે, ભડલી ગામથી તમે આવી કડિયાદરો, મતલબ અહીંયા પાણી સુકાતું જ નથી. નદી છે, નદીના વેણમાં પાણી સુકાતું જ નથી, કડિયાદરો કહેવામાં આવે છે. તો કચ્છની ભૂમિમાં આ તો ઘણા બધા જે રહસ્યમય જગ્યાઓ હોય છે. તો મિત્રો આપણે માહિતી મેળવીએ, વિડીયોમાં જોડાઈ રહીજો, ખૂબ જ જાણવા મળશે, જોવા મળશે. તો ચલો મિત્રો આપણે મુલાકાત લઈએ. અને અહીંના પથ્થરો છે કંઈક અલગ જ છે, જે નદીના વેણથી જે ડિઝાઇન બની છે એ પણ આપણે જોઈશું મિત્રો. તો વિડીયોમાં જોડાઈ રહીજો. ચલો આપણે જઈએ. હવે તો જોઈ રહ્યા છો મિત્રો, આ નદી છે, નદીનો જે આ છેલ્લો ભાગ છે અહીંયા સુધી પાણી આવી ગયેલું છે, અને સામે પણ તમે જોઈ શકો છો તો ત્યાં સુધી છે. તો હવે આપણે નીચે જઈશું મિત્રો, અને તમે અહીં નીચે ચાલતા આપણે જોઈ શકો છો કે જાણે આપણે સ્લેબ ભીડ્યો હોય અને ઉપર સિમેન્ટ નાખી હોય એ રીતની ડિઝાઇન બની ગઈ છે મિત્રો. જે તમે ધ્યાનથી જોશો તો તમને એવું લાગશે કે અહીંયા કોઈ ડિઝાઇન કરી છે, પણ એવું નથી મિત્રો. આ પાણી સતત વહેવાથી આ રીતની ડિઝાઇન થઈ ગઈ છે. જોઈ રહ્યા છો મિત્રો, કંઈક અલગ જ પ્રકારનું અહીંયા તમને દ્રશ્યમાન થશે. અને આ વસ્તુ એ છે કે કચ્છ ભૂમિમાં તમને ઐતિહાસિક જગ્યા કહી શકાય, ખૂબ જ રહસ્યમય જે જગ્યા છે મિત્રો. આમાં પથ્થર છે, પથ્થરમાં કોઈ જાતનો તમને હાંધો નહીં જોવા મળે મિત્રો. તમે જોઈ રહ્યા છો આ પથ્થર. હવે આપણે આ ધીમે ધીમે નદીની અંદર જઈશું અને અલગ અલગ જગ્યાથી એંગલથી તમને બતાવવાની કોશિશ કરીશું. અમારા બે મિત્રો છે એ આગળ છે, કારણ કે જે અમારા અહીંયાના જે કિશોરભાઈ કચ્છના રહેવાસી નખત્રાણાની બાજુનું ગામ છે, માતાના મઠની બાજુમાં ગામ રહે છે, તો એને આ જગ્યાનો ખ્યાલ છે, તો એ અમને અહીંયા લાવ્યા છે. તો મિત્રો જોઈ રહ્યા છો, અહીંયા જોઈ રહ્યા છો પથ્થર ઉપરથી ટીંગાઈ રહ્યા છે, નીચે પાણીનો પ્રવાહ સતત વહેવાથી જે આ તમે કંઈક અલગ જ ડિઝાઇન જોઈ શકો છો મિત્રો. એવી રીતે મિત્રો અહીંયા તમે વિડીયોમાં જોડાઈ રહીજો, કારણ કે તમે ખાલી જોશો તો પણ તમને કંઈક અજુગતું વિચિત્ર લાગશે અને જાણવા જેવું છે મિત્રો. તો આપણે ધીરે ધીરે જઈ રહ્યા છીએ, કારણ કે અમારા બે સાથી યુટ્યુબ મિત્રો છે એ પણ અમારી જોડે જ છે, અને એના આધારે જ આપણે અહીંયા સુધી આવ્યા છીએ મિત્રો. તમે મિત્રો જોઈ લો, પથ્થરમાં તમને ક્યાંય જાતનો જે હાથો છે જોવા નહીં મળે, લાઇનિંગ જ જોવા મળશે. અને કેવું સુંદર મજાનું અહીંયા પાણી તમને જોવા મળે છે મિત્રો. અલગ અલગ જગ્યાએથી અલગ અલગ વ્યૂથી તમને હું બતાવી રહ્યો છું મિત્રો. કારણ કે આ કડિયાદરો મિત્રો કહેવામાં આવે છે. કડિયાદરો એ માટે કહેવામાં આવે છે કે અહીંયા પાણી કે છે સુકાતું નથી, અને પાણી હોય જ છે રમેશ. ખૂબ જ સુંદર મજાનું અહીંયા તમને વ્યૂ બતાવી રહ્યો છે મિત્રો. અને આ વ્યૂ બહુ જ કિંમતી છે મિત્રો, વિડીયો બહુ જ કિંમતી છે, કેમ કે ઘણી બધી મુશ્કેલીથી અહીંયા અમે પહોંચ્યા છે. તો તમને મિત્રો જોઈ રહ્યા છો અહીંયા જે ખીણું ટાઈપનું જે બની ગયું છે, અને કંઈક અલગ જ તમને અહેસાસ થાય છે, જાણે નાના નાના પાણીના કૂવા ભર્યા હોય એવું લાગે છે, અને લાવા જાણે નીકળીને જ્યારે સુકાઈ જાય ત્યારે એ ટાઈપનું અહીંયા ડિઝાઇન તમને મિત્રો જોવા મળે છે. અને આ કડિયાદરો છે મિત્રો, અને બધા જે દૂર દૂર ડુંગર છે, બધા ડુંગરોનું પાણી અહીંયા ખૂબ જ જોરદાર અહીંયા એકઠું થાય છે. અને વરસાદ હોય ત્યારે તો આ નદીનો કંઈક નજારો જ કંઈક અલગ જ હોય છે મિત્રો.
જોઈ રહ્યા છો મિત્રો. હવે આપણે નીચે જઈશું, નીચેથી પણ તમને બતાવવાની કોશિશ કરીશું. જો મિત્રો પાણી કેવું ચાલી રહ્યું છે, ખૂબ જ સુંદર મજાનું અને એકદમ ચોખ્ખું ક્લીન. તો અહીંયા પણ તમને કંઈક અલગ જ નજારો બતાવી રહ્યો છું મિત્રો. હવે આપણે થોડા ઉપર જઈને પાછું નીચે ઉતરવાનું થશે, કારણ કે થોડું એડવેન્ચર ટાઈપનું મિત્રો અહીંયા છે. અહીંયાથી આપણે નીચે જઈ શકશું મિત્રો. તો મિત્રો તમે જોઈ રહ્યા છો, ખૂબ જ સુંદર મજાનો તમને નજારો બતાવી રહ્યો છું. બહુ જ કિંમતી છે મિત્રો. તમે જોઈ શકો છો પાણીના વલયોને લીધે અહીંયા ખૂબ જ સુંદર મજાની ડિઝાઇન બની ગઈ છે. ચલો હું તમને નીચે જઈને થોડું નજીક જઈને બતાવું. હા હા, જો આ પાણીના જે એક ધારા ઘસારાને લીધે પાણીની તાકાત, એના ઉપરથી તમે સમજી શકો છો કે પાણી એક ધારું અહીંયા વહેવાથી કેવો આકાર બની ગયો છે. જો મિત્રો કેટલું સુંદર મજાનું પાણી, એકદમ ચોખ્ખું પાણી તમને અહીંયા જોવા મળે છે. જોઈ લો મિત્રો. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ, કેવા મસ્ત પક્ષીઓ કલરવ કરી રહ્યા છે અને નજારો પણ જોરદાર છે મિત્રો. આ બંને મિત્રો અહીંયા બેઠા છે ભાઈ, જોઈ રહ્યા છો મિત્રો તમે. અહીંયા પણ મિત્રો જો સુંદર મજાનું જે પાણી તમે એકદમ ચોખ્ખું ક્લીન જોઈ રહ્યા છો મિત્રો. આમાં મિત્રો એક રીતે જોઈએ તો બોલવાની કોઈ જરૂર નથી, તમે ખાલી જોશો તો તમને ખ્યાલ આવી જશે તરત જ કે ભાઈ કેટલો સુંદર મજાનો અહીંયા નજારો હું તમને બતાવી રહ્યો છું. ખૂબ જોરદાર, કાલ કરતા જોરદાર. તો હાલો હાલો. ચલો મિત્રો, કેટલું મસ્ત સુંદર પાણી ચાલી રહ્યું છે ડુંગરોમાંથી ખળખળતું. તમે અવાજ પણ સાંભળી રહ્યા છે મિત્રો.